હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો અવારનવાર રેકોર્ડિંગ વાયરલ થતા જોઈએ આપણી ચેનલમાં. તો હાલો આગળ વધીએ અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો. તો હાલો આગળ વધી. તમે કોણ બોલો? આદિત્યભાઈ બોલું, કાઠી દરબાર. આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ પોતે બોલો? ના ના, એમના ભાઈ નથી, અગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે. સમાજ? તમારું કયું ગામ છે? મારું રાજકોટ. રાજકોટ? હા. આ તમારી ભાષા રાજકોટની નથી. એટલે તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું મારું લોકેશન જોઈ લ્યો. કેમ કે આ જે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે. અરે પણ વડીલ, આમ મારો જન્મ સુરેન્દ્રનગરમાં, પણ અત્યારનું રહેવાનું રાજકોટ એમ મૂળ. હા. એટલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો. અમારે હું લોકેશન કરવાના હોય તો ભલે. બાકી એની સતુભાઈ કેમ કહો છો ને પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એની કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય. પણ હું કહું છું એફડી થાય તો એફડી બરાબર, એફડી તમારી પાસે ઈ કહે છે કે હું અહીં શું તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે. હાલો ને, મને 5 ડબ્બા તેલ રોજના દે માતાજી. પણ આવી જાવ રૂબરૂ. રૂબરૂ એટલે ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે ને ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે. હા પણ બધું ભરી જ દેવાનું. તમે આ કરે આવો માંગો ભરાય નહીં એ ભાઈ. આવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા. આમાં કેટલાય તમે સાંભળતા નથી? આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પ્રસાદ દેતા હતા, બધાને હકેલાઈ નો ગયા. પણ ઈ બધાયમાં આમાં ફેર છે ભગત. ફેર હોય તો ઉભા રહ્યો, ફેર હોય તો મારે કેટલા છોકરા છે એને પૂછી લ્યો. પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો. તો દેવને દેવો છે ને. તમે તો તેલ દો ને 21 લાખ રૂપિયા દો, ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી શકતા ને 21 લાખના ફાંકા મારવા, ઈ કેવડી મોટી વાત છે? પણ 21 લાખના ફાંકામાં આજ સુધી એમને એક 21 લાખ દીધા એમાં કઈ નવાય છે નહીં, બરોબર? આદિ તો હું તમને કહું છું કે આદિ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈને એમાં લાખ રૂપિયા દઈ એને કોઈ છેડું નવાય દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાણા? એટલે તો 21 લાખ થઈ શું કઈ માતાજી દેવાના છે? માતાજી સામે માતાજી લાવવું છે ને એમને દેવા છે. માતાજી લેવું છે તો પબ્લિક માં ઉભા તો પણ તમે સાંભળો, તો ત્યાં પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું, ઈ દેખાડવાનું હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય. લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખી છીએ. હું તાવામાં હાથ નાખું એ બધું હાલો એમ મારા ઘરે હું હાલો નહીં. મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં હાથ થાય. નાખો નાખી છે એટલે તો કહી છે ભાઈ. જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો જ બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં. પણ નાખો તો ખબર પડે. તો કહું છું રોજ નાખું છું તેલમાં. હું મોટા મોટા શીશોમાં હાથ નાખું છું. હવે તમે તો ખાલી તેલની હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોક ને 5 રૂપિયા જો તો ખબર પડે. આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તકલીફ પડી. નકર માતાજી અરે સમજી લેવું, માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકાપા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવ માં ભરોસો રાખો. તો એમને રૂબરૂ આવો ને. પણ હું કઉ છું તમારે કોઈને જવાની જરૂર નથી, તો દેવ કર લે. તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાંય? તો દેવ તોડી નાખવાની વાત તો તમે રૂબરૂ આવો ને. હું કામ ન્યા હું છે એમ કહું છું. ન્યા સતુભાન જોયા છે એને મારવાના વધારે તેલમાં અમારું હું જોવા જરૂર હે? ના અરે જોવા નહીં, આવો તો ખબર પડે એમ વાત. તો કહું છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને લઈ ગયા, કાંઈ ન હોય ઈ આ દિનના. તમે ભાઈ એમ નહીં, સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું. તમે આખી વાત આ મર્યાદાની વાત કરું છું કે આ ધરતી છે સાહેબ સાંભળી લો. મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે સતુ કઈક ગડપડિયા ખાઈને વ્યા ગયા એટલે હું સતુ તમારે કે દાણા નાખવા આવ્યો છો? તમે સતુ કે દાણા નાખવા પબ્લિક બધા અહીંયા પૈસા લ્યો છો તો પબ્લિક જ છે ને. શેના પબ્લિક પૈસા લે? મારો ભાઈ કઈ અમને બીજા 575 લે ત્યાં દાન બેન કરાવો મારો ભાઈ. તો હું તમને કહું છું કમાવા માટે એટલે બીજા લે છે. તો કેવું થયું? કેવી ખબર પડી ગઈ? બીજા લે છે એટલે અમે લઈ છીએ. આવી ગયું નથી? તમે કીધું બીજા વિદાય નહીં, બીજા લે છે એવું તમારે મોઢે કીધું. બધા લે છે ને બધે કહી છીએ, એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી.
હા ઈ લેતા હોય એમાં કેતા કાંઈ હોય ઉપાધિની અને વાત એટલા નથી. બધા એ ઉભા બધો રહે. ઈ યશવંતસિંહ- સાંભળો, સતુભાની મેલડી યશવંતસિંહ એટલી બધો બધી પક્ષીનો પ્રખ્યાત થાય એનો નાખો હોય નંબર. એ સાંભળો સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું ઈ કહી દ્યો ને. મનસુખ રાઠોડ કોણ ઈ બોલે તો છે? યુટ્યુબ ચેનલ માંથી હું ને એમને એ ભાઈ ઈ તો યુટ્યુબ ચેનલ માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા છે ઈ કયો લે તો કઈ મનસુખ રાઠોડ ઈ તો પણ ઈ તો લખ્યું જ છે એમાં હું મોબાઈલ એવું- નંબર એ નાખ્યા છે અને ઈ નો નાખ્યા હોય તમે ફોન જ હા, ન કરી શકો ને આ પણ કઈ મેલડીએ કર્યો. નંબર નથી દીધા ઈ તો મેં એટલે ફોન આ કર્યો તો નંબર ઈ નાખ્યો આ ઈ એમાં કાંઈ જ સતુભાઈ અને સપના સડી નંબર નથી આવ્યા મોબાઈલ માંથી આવ્યા યુટ્યુબ માંથી હા, પણ એટલે જ મેં ફોન ઈ કર્યો તો ને. તમને કીધું ઈ કોઈ દેવના દીધેલા નથી તમે ઈ ઓલા જસવંતસિંહ અને એટલો બધો પક્ષપાયું કરે છે એનો નંબર મને જો મારી નાર વાત કરવી શું લાવો. કામ પણ ઈ તો દેવને મોકલો ને તમે શું કામ નંબર મારો તમે પણ શું મારે કામ? વાત કરવી મારે ઉરુઈ અલા, ભાઈ દેવ મળવા જવું. આમ ફાડી નાખે ને તોડી નાખે નંબર ને શું કરો દેવમાં જ ભરોસો રાખો નંબર દેવને માને કયો ને નંબર જ પાડી એમને તેઓ તાલમાં હાથ નાખો છો નંબર જ માંગી લ્યો ને પણ મારા મને તો અત્યારે YouTube તેમ માં કહો, હતા મારી એટલે. પાસે રૂબરૂ મળવા જવું એને હજી નહીં ખબર હોય કે કાંઈ બધા નો થાય એ હરખા ન ભાઈ હોય. કાંઈ નો થાય જેલમાં પણ બાર તો નો નાખો નીકળી નંબર. એટલે તોય કે નંબર અરે મળે. ના ના કાઠીન દીકરાને એવો જેલનો મોહ ન હોય. કાઠીન દીકરા નમતું જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાંઈ ન- એટલે તો પછી તો આટલું બધું છે શું કામ જોર કરો તો પછી ગમે ને મારી તોડી નાખો ને પણ મારી એટલે જ કહું છું નાખો એ નંબર મારા. એટલે તોય કઈ નાખો નંબર તો ભાઈ તમે અહીંયા રાજકોટમાં તમે માંડો મારવા તોડવા માંડો કોઈ મકોડો માર્યો હોય ઈ કયો કોઈને પણ મર્ડર કર્યો હોય ઈ કયો. મારા પાસે છે છતાં બધી મારી માં કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાની છે તૈયારી સતુભાઈ હાટું થઈને. તોય કોઈ બીજા મરી- પણ છે તમારી તૈયારી. એટલે તોય કઈ મરી ઈ મારે તો તમને જો, કહું છું અને કે અમને તમારા સાંભળો, ધંધામાં ઘા સાંભળો થાય છે એટલે એ મનસુખભાઈ, ભાઈ એમને સાંભળો, હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીનો હોય મારો બાપ ભીંગ્યો હોય મારી માં ભીંગ્યો સડ્યો જો સતુભાઈ હાટું થઈને હવે ઈ તો ભરવાનું થાય ને મારે ઈ તો કોઈ નો મારે તમારા ઘરે કોકને મારી ખબર હોય, નાખવાનું થાય ને તો મારે મારવાનું છે છતાં. આ ભંગ્યો કીધો ને એમાં બાકી- એટ્રોસિટી થાય ઈ બાકી- તમને ખબર પડે છે આમાં તમારી માથે કેસ અરે થાય જે થાય આ તો અરે ભાઈ જે તો તમે થાય કોકની ભાઈ, નાખને બાકી તમારે આવું મેલડીમાં ખોટા હાટું થઈને તમે મેલડી માના નામે ગમે ને ભંગ્યા કહેવાના પણ હું મારી વાત કરું તો મારા આપણે બાપ તમે શું ભીંગ્યો સડ્યો હોય એમ કીધું વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે મહાન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખીએ હાલો ને તમારી એટ્રોસિટીમાં જ કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ કરું છું હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું તમે એમ કે વોટ્સઅપમાં રેકોર્ડિંગ ન થાય એમ એટલે વોટ્સઅપમાં તમારું રેકોર્ડિંગ થાય હો. અરે કાયદેસર થાય ભાઈ મને ખબર કેમ. હા એટલે તમારું ટન રેકોર્ડિંગ થાય તમે એવું હોય કે હું વોટ્સઅપમાં કોલ કરું તો હું હાથમાં ન આવું ના 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 એમ વોટ્સએપ ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. વાત મારે તમે તમારે એવું કદાચ હોય કે હું આમાં ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કહું પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે વ્યવસ્થિત કીધું હું તમે મરી ફોન જવાનો કર્યો મારી તો. નાખવાનું આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને આ મારી તોડી નાખવાની વાતો કરે છે આ કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવાના કોણ મર્ડર અને તમે મારી એવું મેં કીધું. મારી પર્સનલ વાત કરી છે ને. તમે કીધું મારી નાખવું એવું આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે હા આ તમારું રેકોર્ડિંગ હે એટલે રેકોર્ડિંગ હોય તે એટલે તમારું રેકોર્ડિંગ છે તમે કઈ કઈ છટકીને જાવ કોઈ એવું ન થાય કે અમારી પાસે અમે બધા સિસોડા વાળું અરે હોય સટકવાની વાત જ નહીં ભાઈ. સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું કાઠીન દીકરાને જીવે ગજબ હોય ને મરી ગજબ જ હોય. એટલે તો કે તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ એને કઈ બાધો આમાં વાળાની વાત જ નથી ભાઈ. તો આમાં હામા વાળા હોય ઈ હું શેરડીના ભારા છે ને હામા ઉભા રહે એમ પણ ખોટાની વાત છે ભાઈ. આવું આમાં ખોટું એમ ખોટાની આવું ખાચાની ખોટું. ઓલો કાંઈ મારા બિચારો હારું કરે આપણે છે કોકના ખોટું. ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય અહીં માર ઘરે આવો તમે અહીં માર ઘરે હાજા જ આવે એમ ઈ કોઈ ને ખાધા વિના નો તો જાય. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ અમે આમ તોડી નાખીને ફરી નાખ્યું. બળની વાત જ નથી. બળની વાત જ નહીં પણ ખોટ ઓલો બિચારો હાસુ માણા કરે છે. ઓય, હાસુ માણાનું પણ હારું હું કરે કામ છે. કરવું કોઈ- જોઈએ તમારે હાસુ તમારા ઘરે એમનામ કર્યા કરો ને હું કામ કોણ તમે ના પડે અને હાસુ કરતો હોય તો અને તમે એમ સામું ના બેહો ને હાસુ હોય છે તો ઊભું રહે ઈ તો જેટલા વિરોધ કરવા હોય ને દેવ પર શોધે તમારે શું કામ બળ કરવાની જરૂર પણ દેવ પરસાની વાત જ નહીં પણ આ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં તમે ફોન કર્યો? કઈ સામે ફોન કરવા ગયા ભાઈ જો નતા? અરે આપણે તમે કોઈ એની વાત છે ને સાંભળો, ઓલાની. સતુભાને મેં ફોન કર્યો હા. નથી ને મેં કોઈને ફોન કર્યો નથી સતુભાનું હાલ છે તો હાલવા દ્યો ને ઈ તો માણસો જે દુનિયા જે પણ વાતો કરે છે એમ વાત- ઈ સંવાદ મૂક્યો છે અરે એમ વાત નથી ભાઈ. તો આ જે તમને ઓલા ભાઈ ફોન કરીને કહે છે તમે તો એમને કઈ સામે ફોન કરવા ગયા નતા? તો પછી ઈ કે ફોન તમે કરે છે. એમને હવે ઈ કીધું તો નતું સાંભળો ભાઈ મને ફોન- ભાઈ જો આ પબ્લિક છે ઈ કાંઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કાંઈ ગમે એને મેલડીને પૈયા લગડાવો તો ઈ લાગુ હોય લાગે કાંઈ પરાયણે પૈયા ન લગડાવાય આ ભાઈ
ઈ તો એમના પર્સનલી વાત છે ને. તમે અટણ કયો છો કે અટણ ને આવી જાય ને ફલાણું કરી નાખ ને તોડી નાખું ને ફાડી નાખું ને આમ લોહી કાપી નાખે ને ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે? ઈ તો દેવ જાણે નહીં જાણે. તમે તો મેલડી પેઇન્ટમાં આવે છે તો દેવને ને એને જોવાનું, તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર? પણ આ તો તમે વાત કરો છો એવી તો ભાઈ રીતના. અમે તો હું તો એમ જ કહું છું કે દેવ સમજી લેવું. તમે હું કામ એટલા બધા ઠેકડા મારો? પણ ઠેકડા મારવાની વાત નહીં તો પણ એમ કે તમારે એમ બોલાય ને એમ. એટલે તો એટલે હું બોલવાનું, હું મોઢું મારું, એમને મોઢું મારું, વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ. પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે જ છે એવા. એટલે તો આપણે અમારે નાઈટ તમને ક્યાંય નડવા આવી હતી? તો આમાં નાઈટ ની વાત આવી, આ તો સતુભાની જ વાત છે. હા તો પણ અમને એમ નહીં તમને સતુભાઈ ક્યાંય નડવા આવ્યા હતા? મૂળ તો અમારી આમાં ઈ નાઈટ તો ને. દેવ સામે વાત છે ને. મૂળ તો મારો સમાજ ને. તો એટલે અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ તો રેકોર્ડિંગમાં. સતુભાન અને સમાજ ને હું લેવા દેવા? પણ મારો સમાજ છે, મારો ભાઈ હું જાય તો છે, મારો દેવની ભાઈ વાત છે, એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જ હોય છે. ઈ તો દેવી પૂજક ના જ હોય છે, એટલે સમાજના દાણા થોડા જ હોય. તમારા સમાજના દાણા જ હોય છે. પણ સમાજના દાણા જો તમે સમાજનું ઉગાડો તો આપણે આપણી સમાજ સિવાય બીજા ન બોલાવો. પણ એમ નહીં, ઈ તો તમે તમે તો સમાજના પછી ત્યાં તો સમાજમાં તો એમને પછી હલકો રાખ્યો. તમારી કાઠી સમાજને બધાને પૈકી લગડાવો ને બીજાનું કામ ઊંધા નખાવો છો? પણ કોણ કે છે તમે કે તો ત્યાં તમે નહીં કોણ કહે છે? ત્યાં તમે એમને- બીજાના તો તમે નાઈટના ઠેકા લઈને નીકળો છો. ઈ બધી સમાજને બરકત છે, બધી સમાજ બોલે. કાં ભાઈ એટલે તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા? ના નો નીકળીએ, કોઈ દી નો નીકળે. અમારા સમાજનો ખરાબ કરતો હોય તો અમારું કામ ઠેકો લઈને નીકળવો છે? અમે થોડા દાડિયા છીએ. એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને હારું કંઈ કરતા સમાજનું હોય તો ખરાબ પાંચ જણા- ઈ સમાજનું ખરાબ કરતા હોય તમે સમાજને બધી સમાજને બોલાવો છો, બધી સમાજ તમને બોલે. તમે એક જ નાઈટનું નથી તમે એને દાણા જોતા. તમે કઈ કાઠી દરબારના એકના દાણા નથી જોતા, તમે એક નાઈટનું બોલો છો. પણ એક નાઈટનું તો પણ તમે ન્યા આગળ કોઈ વાત 18 નથી, વર્ષના નાઈટનું ન્યા આગળ કરો ભેગા છો. કરો છો, દેવી પૂજકની મેલડી ધૂનો છો, ફલાણાની દેવની વાતો કરો છો, પછી તમે કહો કે અમારી સમાજની વાત છે. કઈ તમે તમારી સમાજનું એક ના ત્યાં મેળાવડો નથી કરતા, 18 વર્ષનો કરો ભાઈ. પણ મેળાવડાની વાત જ નહીં, તમે અમારા સમાજનું કહો છો ને ભાઈ. તો હું તો સતુભાની વાત કરું છું, મારા સમાજને ક્યાં લેવા દેવા થયું? પણ સતુભાઈની વાત કરો, તમે સતુભાઈ સતુભા કેવા? બધાને કહે છે ને બધાને દીકરા દે છે, તો કોક દીકરા માંગે હોય, કોક દીકરાને પૂછો હોય. આપણે કોકને દીકરા દે, કોક દીકરો એવો દારૂડિયો નીકળે ત્યાં ગાયરું દેવાય આવે. કાંઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું ન હોય ભાઈ. કોણ? ના ભાઈ લાકડી ન્યા કાં તો દીમ નહીં, ન્યા કાં બધાય નાઈટ હોય, બધા તો તમે હું કામ ભેગા કરો છો ન્યા કાંઈ? તો એટલા બધા આપણે એવું નાઈટ નું હોય તો એને કહી દો ને ભાઈ આપણે અહીં બધી નાઈટ ને ભેગી ન કરાય. ન્યા તો બધાય આવે, હારાન હાતાન સિનાળવાન સાકટાન દારૂડિયાન સુગારિયાન બધાય આવતા હોય. કાંઈ ન્યા કાંઈ એવું ન હોય. કાંઈ તમારી પાસે મશીન છે કે તમે ન્યા કાંઈ કંપનીના માણસો જ ભેગા કરો? કોણ એવો કંપનીના નહીં, માણસ દુઃખ હોય ત્યારે માણસ આવે છે ને. તો તમે અટાણે તમે તો દુઃખ ઊભું કર્યું કે અટાણે દુઃખ ભાંગો છો? આ તમારા દેવના હિસાબે તમે લાકડા ઉભા કર્યા કે તમે અટણ ભાગો છો? તો તમે દેવની કોઈ વાતો ન કરતા. તમારા પાસે દેવ હોય તો અટણ તમે બાંધવાની વાતો કરો છો ને દેવના ઠીંગા લઈને નીકળ્યા છો. બાજવાની વાત જ નહીં. મેં તમને પેલા પરસા મેં દેખાડ્યા કીધું કે અમે કે મરી તમને જવા તૈયાર છે, પણ અમારો ધંધો હાલવા દ્યો એમ. પણ કોણ? ધંધાની વાત જ નથી. આ ધંધાની શેની વાત છે ધંધાની વાત છે? ને તો આ ધંધો નહીં તો હું તમે તો પછી દેવારે મૂકી દો નહીં તો મેલડીમાં અમે સમજી લેવું. તમે શું કામ ઠેકડા મારો છો? જો દીકરા દેતી હોય 21 લાખ રૂપિયા દેતી હોય, દેવ બધું દેવા જાતી હોય તો દેવ અમે પરસો નહીં દે. તમે કોકનો દીકરા દ્યો છો, કોકનો દીકરો સુધારી નહીં શકે. હવે તો પછી તમે તો પછી તમારે હું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો? ઈ તો દેવ અમે પરસો દે. તમે શું કામ લ્યો? વાત જ નહીં થતી. તમે ફોનમાં એવી રીતના રેકોર્ડિંગ તમે તો ઈ ક્યાંય ફોન ફોનમાં કર્યો કરું નતો. ઈ એ મેં ફોન હામે સાંભળો ચૂંટો તમને ઈ તો કર્યો ફોનમાં તો અટણ તમે કર્યું ને તમે ક્યાં માતાજીની હિસાબ વાત કરો? તમે ફોનમાં જ વાત કરો છો ને અટાણી નેટ છે એટલે વાત કરો. કાંઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા. પણ એની વાત જ નથી ભાઈ. તમે આખી વાત હજી નહીં સમજતા. હું સમજી ગયો છું એટલે તમને જવાબ દઉં. ત્યાં કણે એમ નહીં. સાંભળો મારી વાત. હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફીણ મળી જાય નાના માણસ. તો કે પણ ઈ તો તમે રૂપિયા લઈને કરો છો ને દાન લઈને કરો છો. કાંઈ તમે એમ થોડા કરો. તો તમે કયો દાન લઈને કરો? ત્યાં કણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાઈ લીધા છે. એટલે હવે ઈથી વધારે કમાણા હોય તો ત્યાં અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લઈએ છે તો ઈ કેટલા થાય? હા. હા કેટલા થાય? આ તો રોજ કેટલા થાય મને દર રવિવારે 50,000 માણસ ભેગું થાય. તમે હિસાબ કરો ને. પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ત્યાં કણે થાય છે. ઈ કે કોણ કે 50,000 ભેગું થાય? એટલે હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે છે ઈ વિડીયો બોલે કે મારા આટલા પણ ઈ મારી તો દેવ આમ કરી વિડીયોમાં- દેજો. ઈ તમે સોશિયલ મીડિયા પણ ઈ જોઈ લો ને હું બોલે છે કે ઈ એને ખબર નથી રહેતી પણ જોરથી ઈ- બોલાઈ જાય. જોરથી બોલાવાની વાત જ નથી ભાઈ. અને સામે માણસ એવું આવતું હોય, કોક દર્શન કરવા આવે, કોક અમથા આવે, બધા એવું જોવરાવા આવે એવું જરૂરી નથી ભાઈ. તો પછી ભલે ને જોરાવા આવે જે કરતા કોક હોય. તમે એમ નહીં, તમે બધા પ્રોગ્રામ કરો બરોબર, તમારું પ્રોગ્રામ નું કાર્ય છે. અમે બધા program એમાં તમે- પૈસા અમે જો ઉડાડવા ભાઈ, વાળા ન આવતું હોય. કોક તમને અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ભરમાવી દઈએ. અમે તેલમાં હાથ નાખીને કોકને વિશ્વા દે તને મારે દેવ દીકરા દે. પણ ભાઈ નથી ભરમાવાની વાત જ ઉભા રહે, નથી. જો મારી દેવ- વાત તમે સમજો. એમ નહીં બધું માણસ ત્યાં કણે જોવરાવાનું આવતું હોય. તમે કેમ પ્રોગ્રામ કરો ત્યાં કણે બધા પૈસા ઉડાડવાનું આવે?
કોક સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય કેમ એટલે ઈ એવું ન હોય પણ અમે એની સામે વાત જ નથી ને, અમે તો દેવ દીકરા હા, તો એની હું સામે વાત તમને કરી મુદ્દો છે. આપું છું ને હા, પણ તો હું હું તમને તમને મુદ્દો આપું છું ને ઈ તો ધૂણીને કહે છે ને. હા તો હું તમને મુદ્દો આપું તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ અહીંયા કણે જોરાવાનું આવતું હોય, કોક અમથાય આવતા હોય ને કોક દર્શન કરવા આવતા હોય. હાલો ભલે ને અમથા આવતા હોય પણ અમથાય ન્યા કણ જ બધે ભેગા કરો છો તો કઈ ઈવડે કઈક છે કઈક કરો પણ છો ભેગા એમ. એમ ને હવે તમને કોઈ ટપાલ લખી સતુભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં કણે આવજો તે ઈ તમારી તો વિના અમે મારું public ઉઠકાઈ ના એટલે જશે. તો વિડીયો મૂકી છે કે હા આવું કીએ છે એના મોઢે તમે ક્યાં કોણ તમે ટપાલ લખે છે એવું ઈ સતુભા ખુદ હા, કીએ છે ને વિડીયોમાં એટલે તમે વિડીયો મૂક્યા કે ભાઈ કોણ તમારા દશેરા દબ્બા છે કે ન્યા તમે મરો છો, હું લેવા મરો છો એમ કહી છે એટલે તમે ચોખ્ખું કહી છે મરો પણ છો એમ નહીં, હું લેવા. તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ એ તમારી વાત રોંગ છે. કઈ આ જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથાય લાગે જ છે એ દેવી પૂજક સમાજ જેવા ભાઈ ઈ તો એટલે ઈવડાય તો કહે છે તમને ભાઈ જો ઈ મેં નથી કીધું દેવી પૂજકે કોણ? કીધું ભાઈ એ અમારા દેવી પૂજક માં આવે ઈ માતાજીને પૂજે છે એટલે તમે વિડીયો દીપક ચુડાસમા ચેનલ માં બોલે જો. કોઈ કયા દીપક ચુડાસમા ચેનલ માં હા, દીપક એટલે ચુડા- કોણ બોલે સતુભાઈ બોલે છે હું હા દેવી એમ પૂજક કે છું એમ? એનો દેવી પૂજક જ કહે છે કે અમારા દેવી પૂજક માં જ આવે છે ઈ બે વાત કરે તમે સાંભળો ને. પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું, વાત કરવા વાળા 5 જણા આમય બોલે ને આમય બોલે. તો પછી આપણે બોલે છે ઊંધું તો બોલવા લેવું દ્યો ને, તમને તો ખબર પછી હોય. તમે ઉભા રહી. ઈ તમે જાણો છો કે આમેય બોલે ને આમેય બોલે તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો, સાંભળવા દ્યો ને બચારા ભલે ને બધા પણ સાંભળતા. આ તો તમે વાત કરી ને, તમે ખુદે વાત કરી તો કે એમ થાય લાગે જ હું છે હવે તો એવા ઈ તે તો હું વાળ અત્યારે વધારે તમારી ને. સામે હવે વાત એમનો- કરું છું. એમ નહીં. સાંભળો તમે મેં કીધું કે ના ના, બહુ સાંભળો આવું વાત. તમે- ખોટી વાત થઈ છે એમ. એમ નહીં હા. હું કયો મેં એમ કીધું કે આ ખોટી વાત થઈ, હું જેટલું બોલ્યો એ મને સમજાણું એટલું બોલ્યો છું. પણ સમજાણું એટલું બોલ્યો તમે એમ શું કીધું કે એમ થાય લાગે જ છે એવા બરોબર વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમના પ્રશ્નની વાત છે ને, ભાઈ, એમની ઈ તો પ્રશ્નની મેં વાત હવે છે. તો એને કઈ તો હું એમ કહું કે આ રાજા છે એમ કહું. પણ રાજાની ક્યાં વાત તો દેવી પછી એમાં? અમે તો રાજા તમારે મહારાજાને માનીએ એમ છીએ. અમે આવા- એવા- જો ભાઈ, આવા આપણો- દેવી પૂજકમાં ગણતરી તમારે જ નહીં કરાય એમ વાત ઈ છે. દેવી પૂજક ની મેલડી તું નથી ને પૈનમાં આવતી ને શું કહેવાય કે હાલ હાલ બોલ મારી હાલ હું છો કેમ છો તું હાલ વાઘરી ની મેલડી. દેવી પૈણમાં આવે ત્યારે તો બાકી કઈ એને એમ એમ નહીં, તો દેવી સાંભળો પૂજક ભાઈ, એમ તો એમ ન નહીં, કહે મારી હાલો વાત હાલો સાંભળો. ભાઈ હાલો રાજા મહારાજાની દેવી હાલો તમે શું ધૂણો છો તો તમે કે હું પણ એમ વાત નથી ભાઈ. હા, તો તમે જે માતાજી આવે ત્યારે બાકી તો એ કાઠી જ છે ને એક. તો ઈ પછી કોણ થાય ઈ આવે ને તઈ તઈ ક્યાં કોઠી તરીકે કોઈ આવે વાઘરી ની મેલડી તરીકે જ આવે છે બાકી. એમ નહીં, ઈ શનિ રવિ હાલો શનિ રવિ માતાજી હા, કદાચ તો શનિ રવિવારના રવિ દી પૂજા માતાજી શનિ આવે. રવિ પૂરતા તો દેવી પૂજક હોય ને હાલો પછી નો હોય. રવિવારે માતાજી હાલો આવે. પછી રવિવારે તો ઈ રવિવારે કાઠી જ કાઠી છે નો હોય રવિવારે દેવી પૂજક હોય એવું તમે માનો છો ને. એટલે કોણ એમ માને છે? તમે. આ તો તમે એવી રીતના વાત કરી એમ તો વાત કઈ છે. તમે શનિ રવિ હોય હાલો તો શનિ રવિવારે દેવી પૂજક પણ હોય. શનિ રવિ માતાજીની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની એમાં વાત જ નહીં આવતી. આ તો બાકી કાઠી છે ને ઈ કાઠી રહેવાનું. તો એ કઈ હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું ઈ કામ કયું છે ધૂળમાં ઢાળવાનું. પણ રૂબરૂ સાંભળો ભાઈ જો શેનું? ઈ કાંઈ જોગીદાસ કુમારના બારવટાની વાત નથી. કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો ઈ તો દેવી પૂજકના નામે ભેગા કરો છો. ઈ કોઈ કોણ કાઠી દેવી દરબાર પૂજક? તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠીના દર્શન કરવા આલો એમ ન્યા તમે કીધું વાઘરીને મેલડીને દર્શન કરવા આવો. પણ કોણ એમ કે છે વાઘરીને મેળવીને દર્શન કરવા આવો? તો ઈ ધૂણે છે હું જહલા વાઘરીની દેવી હું. તો ઈ તો એમના માતાજી છે, એમની વાડીમાં એમને તો ન્યા આવે છે ઈ દલાલ એને શું આવે છે તમે આપણો ઇતિહાસ ભાઈ સાંભળો પહેલા, હું પછી તમને બોલો. હું ઇતિહાસના હિસાબે જ કહું છું કે ભાઈ જે સતુભા ધૂણ એટલે કે છે કે હું જહલા વાઘરીની મેલડી બોલું છું તો ઈ દર્શન કોના કરે છે જહલા વાઘરીની મેલડી ના તમારા. પણ એ માતાજીના દર્શન કરે. તો હું કહું છું પછી મારા તમે હું દર્શન કામ કરે કહો છો કે અમે કાઠી જઈએ એમ તો ઈ પણ વાળી તો ઈ વાત તમને કરી. વાડીયા ઈ એમ નહીં, તમે ઈ પેલા ઇતિહાસ સાંભળ્યો હું છે આપું ભાઈ હું જો નહીં. અમારે એક ઇતિહાસ જોતો નથી ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ જોગીદાસ ખુમાણ જેને બારવટા ખેલ્યા એવા આ કાંઈ તમે કાઠી થઈને પછી તમે કાંઈ દેવી પૂજકની કોઈને હામાં ધૂતકાર નાખો ને તાવડે માત નાખો ઈ અમારી પાસે ઈ કાઠી અમે નથી એમને દુઃખ લાગે ઈ કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોવો ને જેને ઇતિહાસ રામવાળો લઈ લ્યો જેને શિવાજીનો જન્મ થયો મહારાણા પ્રતાપ થયા તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કઈ તમે તાવડેમાં હાથ નાખો ને દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો કઈ એમ એમ કે ના ના હા બાપુ હા. પણ કોણ દેવી પૂજક ને ભેગા કરે છે એમ કયો ને ભાઈ? હવે હવે આ રવિવાર આવ્યા તે બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા કોણ દરબાર એટલે અમે એમ નહીં ભાઈ, અમે ઈ કોઈને બોલાવ્યા હતા? બોલાવ્યા નહોતા તો તમે આવડે ને બોલા દીપક ચુડાસમાની હિસાબ બધા આવ્યા જ ને તમે મળ્યા તો કોની નાચમાં પડ્યા દેવી પૂજક ને.
કોણ પડ્યું દેવી પૂજક ભેગા કર્યા ને એની નાઈટમાં તાવડે હારે ખમકારા કર્યા પણ બાકી એને કાંઈ ઈ આપણે અમે તલવાર ભાઈ અમે કોઈને ફોન નથી કર્યો કે તમે આવો ને એમાં બોલો કાંઈ ઈ રાડો ન ગવાય એવો ફાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી શકાય જમણા પગમાં સુખ કાંઈ ઈ એમાં ગાય ન હકો એમાં તો લોકો બાઈ મારી વાઘરીની મેલડી રમે માં રમે એ માં મારી એમાં વાઘરીની મેલડીનું ગાય હકો અને એમાં તમે ડિસ્કો કર્યો કાંઈ એમાં સુરવીરતાનું કામ નથી પણ એમાં ડિસ્કો કરવાની વાત જ નથી ડિસ્કો જો કરવાની તાવડામાં પીઓ એ તાવડા પીઓ ને તેલમાં હાથ નાખો અમારે એવા કોઈ જરૂર નથી ઈ તમારી રીતે નાખો મને કઈ વાંધો નથી મેં તમે નથી કીધું કે તમે ઈ કરો કરો વાત છે ને ભાઈ ઈ જ વાત છે ને તમે હું એવો તો ખોટા આમાં કૂદકા મારો હવે એમ હું તો વાત. જે ભાળું છું એ કહું છું કે આ આવી રીતે દરબારું ન કરે અને કાંઈ દરબારું ન હોય એવું કે લખાણ ખરું અલા, એમ હોય જ એવું ને કે ઇતિહાસ લખાણ વાંચી ખરું? લ્યો દરબારને ઇતિહાસ માતાજીનું વાંચી લ્યો કોઈ- ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું હોળ વરની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી હતી હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો ને તમે તાવડે માત નાખો ઈ જોઈ લ્યો ઇતિહાસ હા ઈ અને આમાં એવું હું કોઈ ઇતિહાસ એવું છે કરી કે દીધું, બાપુ દરબાર બારવટા માતાજીનું સીડા પર કોઈ તેલમાં હાથ નાખ્યો ને સમકારો પડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા પણ કોણ કે ખમદન વિયવનિયા રૂબરૂ હજી ઈ જ વાત છે રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે બાકી આ ફોન માં બધી વાતો થાય જેવી ગરમે વાત ગરમ એવી તેલમાં થાય. બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેલડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા માથા હાથ મીઠા દોરવા પણ શેનો સમકારો ન્યા આવો તો ખબર પડે કોને સમકારો બોલે છે. તેલમાં હાથ નાખો આમ જોવાનું હોય મારે ઘરે ન નાખી લ્યો ઈ કોઈ જાદુ